આ રાજપૂતાણી અને ગ્રાસ્યા સાથે બનેલી ઘટના। આ ચોમાસામાં જ્યારે બે કાંઠામાં ચાલી જતી હોય ત્યારે રૂપેણ નદી બહુ ભયંકર બની જાય છે। આ જે ઝપાટામાં આવે તે ધૂમરી ખાતા ધરામાં પડીને આ ઘડી બે ઘડીમાં અદૃશ્ય થઈ જાય છે। એક વખત ચોમાસું હતું। આ રૂપેણ બે કાંઠામાં આવી હતી। ખેતર સલક્યા હતા। આ નદી નાળા તૂટ્યા હતા અને બારે મેઘ ખાંગા થઈને આજને આજ આકાશ પૃથ્વી એક કરવાનું જોશ બતાવી રહ્યા હતા। આ તે વખતે ગ્રાસ્યો પોતાની ઘોડી પર અસવાર થઈને ત્યાંથી નીકળ્યો। આ પોતાની ઘોડી તેણે રૂપેણમાં નાખી। આ ઘોડી બહુ પાણીદાર અને જાંતવંત હતી, પણ પાણીનો વેગ ઘણો જ હતો અને થોડી વારમાં અસવાર તથા ઘોડી પાણીમાં ગોથા લેતા આ ધૂમરી ખાતા ધરામાં જઈને પડ્યા। આ ગ્રાસ્યની બધી મહેનત નકામી ગઈ અને થોડી વારમાં જ એ સાહસ અને શૌર્ય અચેતન થઈ ગયા। આ રોપેણમાં થઈને જતો એ માર્ગ આડે દિવસે આ બહુ રળિયામણો ને સુંદર વનરાજીથી ભરપૂર છે। આ તેમજ ગાડા વિસામો લે એ એક વડલાની ઘટા પણ ત્યાં જામી ગઈ છે। એ સુંદર વડલા નીચે કંઈક મુસાફરોએ આરામ લીધો હશે અને કંઈક થાકેલા પશુઓ આનંદ પામ્યા હશે। આ રોપેણ નદી, આવો સુંદર વડલો, રોપાળી ચોખ્ખી જમીન, આ નાનું પણ સારું ને રળિયામણું, ભયંકર ન લાગે તેવું વન, એ બધાને લીધે પોસામાં પોસો વાણિયો પણ ત્યાં આરામ કરવા લલસાય એવી એ જગ્યા બની રહી છે। આ પણ આ ગ્રાસ્યના મૃત્યુ પછી એ સુંદર માર્ગ ઉજળ બનતો ગયો। આ ઘણી મુશ્કેલીઓ વેઠીને પણ લોકો લાંબો માર્ગ લેવા લાગ્યા। આ ચારે તરફના ગામડામાં વાત ચાલતી હતી કે એ માર્ગે થઈને કોઈ મુસાફર સહી સલામત જઈ શકતો નથી, એટલે રળિયામણો માર્ગ છોડીને લોકો વેરાન માર્ગે જવા લાગ્યા અને છોડી દીધેલો માર્ગ ધીમે ધીમે ભયંકર બનવા લાગ્યો। એક વખત ખરે બપોરે ધૂમ તડકામાં એક સારણ પાસેના ગામડામાં થઈને આ રસ્તે આવવા નીકળ્યો। આ ગામમાં સોંસરવો નીકળ્યો ને માર્ગ પૂછવા લાગ્યો। આ ત્યારે કેટલાકે વણ માંગી સલાહ આપી, ભાઈ એ રસ્તે જવા જેવું નથી, એ રસ્તે જનારનું માથું ધડ ઉપર રહેતું નથી, કેમ એવું શું છે? આ 5 વર્ષ પહેલાંની વાત છે। એક ગ્રાસ્યો અવગતે ગયો છે। આ ત્યારથી એ રસ્તો ઉજળ બન્યો છે। આ ગ્રાસ્યો ચોમાસામાં નદી ઉતરતા તણાયોને આશાભર્યો ગયો। એને જાવું હતું નદી ઉતરીને સામે પાર, આ પોતાના સાસરાના ગામમાં ઠકરાણાને તેડવા, પણ અધવસાળે રહી ગયો। આ ત્યાર પછી એ માર્ગે જનાર કોઈ બસ્યું નથી, જોઈ લેશું, આ કહીને સારણે તો ઘોડી મારી મૂકી। આ ગામડાના લોકો મૃત્યુના મુખમાં દોડતા મૂર્ખ પર હસીને છૂટા પડી ગયા। આ સારણે એ પંથ લીધો। આ બપોર જરાક નમતા હતા। આ પશુ પંખી તડકાથી ત્રાસીને ઘડીવાર આરામ લેવા છાયા તરફ વળી ગયા હતા। આખી સીમમાં એક જાતની નિઃશબ્દતા વ્યાપી ગઈ હતી। આ તે વખતે પેલો સારણ રૂપાનો રસ વહેતો હોય તેવો રૂપેણનો ધોળો સુંદર પટ નિહાળીને આ લાખ લાખ ઉર્મિઓથી ઘેલો ઘેલો થઈ ગયો। એને આ તરફ વડલો ઝૂકી રહ્યો છે, આ બીજી તરફ ખાખરાના વન ઊભા છે। ઘાટી છાયામાં પારેવા આ તેતરને મોરલા કેવી કેવી ગોઠડી માંડી રહ્યા છે। આ સારણ તો આ સ્થળને આવી રચના જોઈને ભલે રૂપેણ આ બોલતો બોલતો આગળ વધવા લાગ્યો। આ વડલાની છેક પાસે પહોંચ્યો ત્યારે ત્યાં એણે જે રચના જોઈ એ જોઈને તો આડો આંક વળી ગયો। આ વડલાની નીચે કોઈ 25-50 દેવાંશી રાજપૂતોની સભા ભરાઈ હતી। આ રોડી જાજમ ઉપર આ બરાબર 1 હાથ દળની ગાદીઓ પથરાઈ ગઈ હતી। આ ધોળા બસ્તા જેવા ઓસાડ પથરાયા હતા અને વચ્છોવચ્ચ રેશમી ગાલીસા ઉપર એક જુવાન રજપૂત બેસીને આ ડાયરામાં વાત કરી રહ્યો હતો। આ વડલાની પાસે કચ્છી અને કાઠિયાવાડી જાતવંત ઘોડા ઊભા રહી ગયા હતા। આ ડાયરામાં રૂપેરી હુંકો ફરી રહ્યો હતો। એક તરફ કછુંબો ઘૂંટાઈ રહ્યો હતો, આ બીજી તરફ મીઠાઈના થાળ ભર્યા હતા। આ 12 ગામનો ગ્રાસ્યો ઘડીભર મુસાફરીમાં આરામ લેવો ઉતર્યો હોય તેવો સમૃદ્ધિ ભરેલો, પણ ઝૂનવટને શૌર્યની રેખાએ રેખા સાસવતો। આ દેખાવ જોઈને સારણ પણ ઘોડી ઉપરથી ઉતરી પડ્યો અને ડાયરા તરફ ચાલ્યો।
એને આવતો નિહાળીને જુવાન રજપૂત જરા મલક્યો. તેણે ડાયરા તરફ અર્થવાહી દ્રષ્ટિએ જોયું ને આ સારણને આવકાર દેનાર 25-50 સાદ એક સાથે થઈ રહ્યા. આવો આવો બાપ આવો, ટાણાસર છો, આ ક્યાંથી આવો છો? સારણ બેઠો. પણ આખી સભા કોઈના મોં પર માનુષી તેજ લાગ્યું નહીં. તે જવાબ દેતા ખંસકાયો. પણ વડલાની નીચે હણાહણાટ કરતા જાતવંત ઘોડા જોઈને ઠંડે પેટે સામે બેઠો. આ ડાયરામાં ફરતો ફરતો રૂપેરી હુંકો આવ્યો. તેની 2-4 ફૂંક લીધી. આ ખાસી આડી હથેળી ભરીને કસુંબો પણ લીધો. આ સ્વપ્ન સૃષ્ટિમાં સળિયો હોય તેમ સારણ જાત જાતની વાતો કરવા લાગ્યો. આ દેવીપુત્ર શોકે પેલા જુવાન રાજપૂતે અચાનક વચ્ચે પૂછ્યું, એક સવાલનો જવાબ દેજો. આ સારણ તેની સામે જોઈ રહ્યો. એવું છે કે ઈશ્વરે આટલા દીને આટલી ઋતુ ઘડી છે, પણ એક રથની મીઠાશ બીજી રથમાં મળે નહીં. પણ બધી રથમાં સારામાં સારીને મીઠામાં મીઠી રથ કઈ. આ સારણ જાણે વાત કળી ગયો હોય તેમ ગોઠણભેર થઈ ગયો. આ દરબાર, આ રતુ બધી સારી, પણ દીનાનાથે જોબનવંતા નર નારી માટે શિયાળો ઘડીને હાથ ધોઈ નાખ્યા છે. આ શિયાળો બાપ, કાંઈ શિયાળો થવો છે? એને રોડા ભાતના પકવાન ખવાય. આ મીઠા તાપે દેહ તપીને રસ થઈ જાય, અને પોંખને ઓળાને જાદરિયાને મીઠા ગોરસને ગોરી નાર. અને બાપ, આ શિયાળો શિયાળો કંઈ થવો છે? શંકર પાર્વતીનો જોગ છોડાવવા દીનાનાથે શિયાળો ઘડ્યો છે. આ રાજપૂત ચમકતી આંખે સારણ તરફ જોઈ રહ્યો. આ પણ માણસ માત્રને જીવન દેનાર વરખા ઋતુ કંઈ થાય? તેણે ફરી સારણને પૂછ્યું. સારણે માથું ધૂણાવ્યું. આ ના બાપ ના. આ જ્યાં ત્યાં ડોળા પાણી હાલેને કાદવ થાય અને વીજળી ચમકે, આ ઢોર ખેંચાય, આ માણસ તણાય. આ રાજપૂત વધારે ટટાર થયો. આ તેની ચમકતી આંખમાં ઊંડી વેદના અને નિરાશા દેખાવા લાગ્યા. આ સારણે જોયું ન જોયું કરીને આગળ વધ્યો. એવી ચોમાસાની રાત તો બાપ કણબી માતે હોય, એમાં કંઈ પીયુંને કામની મલાતે મોંએ રસની વાતો માંડે. બાપ, રથમાં રથ શિયાળો, તે પછી તો આવે ઉનાળો, અને ચોમાસું તો કંઈ રથ કહેવાય. એ તો કરત આ ભારે કરી સારણ, આ બહુ કરી. આ દેવીપુત્ર ખરો. આ કહીને રાજપૂત બેઠો થયો ને ઉઠીને સારણની પાસે આવ્યો અને તેનો હાથ ઝાલીને તેને ઊભો કર્યો. આ દેવીપુત્ર, હું ગ્રાસ્યો છું. આ રાજપૂત બોલવા લાગ્યો. આ સારણે વેહવળતાથી આસપાસ જોયું. ત્યાં ડાયરો ગેબ થયેલો લાગ્યો. આ ઘોડાનો હણહણાટ એકદમ બંધ પડતો લાગ્યો. આ માત્ર પોતેને ગ્રાસ્યો 2 જણા વડ નીચે ઊભા હતા. અને ભડકતો નહીં હું. સારણ હસ્યો. હું ભડકું? આ બોલ રાજપૂત, તારે કહેવું હોય એ કહી દે. આ જુવાન રાજપૂતના મોં પર આશાના કિરણ ફૂટવા લાગ્યા. તેણે વધારે પ્રેમથી સારણનો હાથ દાબ્યો. આ 5 વર્ષ ઉપર ભર ચોમાસે રજપૂતાણીને મળવા હું નીકળ્યો. રૂપેણ 2 કાંઠામાં આવી હતી, અને પેલો ધૂનો. તેણે વેદનાથી હાથ ઊંચો કરીને ધૂના તરફ અત્યંત દુઃખભરી દ્રષ્ટિ કરી. આ ધૂનામાં હું ડૂબ્યો, અને રજપૂતાણીને મળવાની આશા અંતરમાં રહી ગઈ. નિરાશાના ડુંગરા દાબવા પ્રયત્ન કરતો હોય તેમ રાજપૂત ઘડીભર શાંત થઈ ગયો. અને દેવીપુત્ર, આ 2 માણસના વજોગ જેવી વસમી વાત કઈ છે? હા બાપ હા, તું તારી વાત પૂરી કરી જા. આ 7 જન્મારાનો ચક્કર મારા ઉપર તોળાઈ રહ્યો છે. તું મારું એક કામ કરે તો આ અવગત્યો દેહ ગતે જાય. આ તને ખબર છે કે દેહ વિનાની એકલી વાસના આગના ભડકાની પેઠે ન બળી શકે એવા આત્માને પણ ભરખી જાય છે. હા, અત્યારે તું રૂપેણ ઉતરીને આથમણી કોર હાલ્યો જા. આ 5 ઘઉં ઉપર દાતાસર ગામ છે. ત્યાં નરી કંકુમાંથી ઘડી હોય એવી મારી રજપૂતાણી રહે છે. જો રજપૂતાણી મને એક વખત અહીં દર્શન દઈ જાય તો મારો જીવ હેઠે બેસે. આ તારા વિના આ કામ બીજું કોણ કરશે? આજીજી ભર્યો રજપૂતનો દુઃખી સ્વર બંધ થયો કે આ તરત જ સારાણે જવાબ વાળ્યો. આ રાજપૂત,
આ મારો કોલ છે કે જો સાસો દેવી પુત્ર હોવ તો આ રાજપૂતાણીને એક વખત અહીં લાવું, પણ તું જો અણિશુદ્ધ ગ્રાસ્યો હોતો વેણ દે કે આ રાજમાર્ગ જેવા મુસાફરીના માર્ગ ઉપર પછી કોઈ દી ઊભા ન રહેવું. આ કોલ છે જા કોલ છે કે પછી આ માર્ગ છોડી દેવો. અને સારણ, હું ચોમાસામાં મર્યો છું એટલે મને ચોમાસું ખારું લાગે છે. આ મુસાફરને કઈ રત સારી એમ જ હું પૂછું છું, હેબતથી કે ભેથી. આ માણસ બીજે ત્રીજે દિવસે મરી જાય છે. આ મુસાફરો આ રીતે મરે છે એમાં મારો વાંક નથી સારણ. આ બહુ સારું બાપ. અત્યારે આજથી 8મે દિવસે રાજપૂતાણી અહીં આવશે. આ સારણે ડોકું ધૂણાવ્યું ને ઘોડાની રેનને પકડવા પાછળ નજર કરી. તેણે ફરીવાર જોયું ત્યારે માત્ર વડલાના પાન ખખડતા હતા. આ તીવ્ર વેદના ભોગવતો તે એકલો જ ઊભો રહીને પાન ખખડાવી રહ્યો હતો. આ રાજપૂતે કહેલો માર્ગ પકડીને સારણ દાંતાસર આવ્યો. આ સારણ તો યુદ્ધ મરાણે છડેલા રાજપૂતનો આનંદ છે. અને રાજ દરબારે આ જ્યારે મોંઘો રાણીવાસ સૌના ઉપર કાંઈ ને કાંઈ આળપંપાળ ચડાવી જાય, આ ત્યારે એકલો રાજકવિ જેમાં નિર્દોષ મનાય છે. આ સારણ રાજપૂતના સસરાને ત્યાં ઉતર્યો અને રાજપૂતાણીને એકલો મળ્યો. આ ગરાસણી, આ જોજે બાપ, પાછું ડગલું ભરતી નહીં, એક કામછાટું સંભારી છે. આ કાઠિયાણી બોલવે જરાક જાડી લાગે છે, પણ ગરાસણી તો એના શરીર જેવી જ બોલે મીઠી હોય છે. આ સોનરેખ દાંત દેખાતા હોય અને ઘાટીલા નાના ઠોળિયા કાનમાં લટકતા હોય એવી ગરાસણી જ્યારે બોલે છે ત્યારે જાણે બોલમાં મીઠપનો પાર નથી એમ લાગે. આ ગરાસણીએ જવાબ વાળ્યો, આ બોલો મારા જેવું શું કામ પડ્યું બાપ? આ જીવતા નેહ તો માનવી માત્ર રાખે છે, પણ આ તો મર્યા પછીના નેહની વાત છે. આ ગરાસણી સમકી. આ સારણ બોલે તે સાંભળવા વધારે આતુર બની. આ દરબાર ગામત્રે ગયા કેટલા વર્ષ થયા? 5 વર્ષ. ભલે બાપ, સાસુ બોલજે. આ તે પછી તને દરબાર સપને છડેલ ખરા કે? આ ના, ક્યારેય નહીં. આ જાણે ગયા પછી પ્રીતિ ભૂલી જ ગયા છે. આ ના બાપ ના. આ સાસો અણિશુદ્ધ ગ્રાસ્યો કંઈ સતીને ભૂલે. આ શંકર પાર્વતીના જોગમાં કંઈ મણા હોય. આ ભૂલ્યો નથી. હજી ગ્રાસ્યો તને ભૂલ્યો નથી. અને સાંભળજે, હું આ બાપ ભડકતી નહીં હું. આ સાસી ગ્રાસણી છોકે. આ રાજપૂતાણી ટટ્ટાર થઈ ગઈ. આ સારણ ધ્રુજે એટલી દ્રઢતાથી બોલી, આજ પરીક્ષા કરવી છે. આ સો ગ્રાસ્યએ ભૂત થઈને મારી ખબર કાઢવી છે ના. આ સારણ હેબતાઈ ગયો. રાજપૂતાણી, ગજબ કરી. તને ખબર ક્યાંથી? ખબર ક્યાંથી? આ રણ સંગ્રામે મરે નહીં. એ રાજપૂત માત્ર ભૂત, અને એવા ભૂતને વાસના સહિત જડમૂળથી ઉખેડી નાખવા માટે જ. હું ગ્રાસણી છતાં સતી નથી થઈ. આ બોલ. આ સારણ હવે કંઈ કહેવું છે? આ ગ્રાસ્યો તને મળવા આવતા રૂપેણમાં ડૂબ્યો છે. એ નેહ કંઈ જેવો તેવો કહેવાય? ના ના, નેહ કંઈ જેવો તેવો કહેવાય. આ ગ્રાસણ કરડાકીથી બોલી. અને એટલે જ રૂપાળો સોને મઢ્યો હોય એવો રાજમરગ ગ્રાસ્યો ઉજળ કરી રહ્યો છે. આ સાસુ કે? આ સાસુ બાપ સાસુ, પણ મરેલા હારે કંઈ વેર હોય? આ ભૂતની હારે કંઈ ભડ થવાય? એ તો એવાની વાસના હોય. એને કટકું બટકું નાખો એટલે જાય ભાગ્યા. લે સાંભળ બાપ, આ ગરાસિયાની વાસના છે તને જોવાની. મને 2 દી પહેલાં વડ હેઠળ મળ્યો તો. આ ધોળેદીએ કેસરી સિંહ જેવો કચેરી ભરીને બેઠો તો. અને જુઓ તો દેવાંશી રાજપૂતોનો ડાયરો જામી ગયેલો. આ જાણે મરતલોકમાં ફરીવાર અવતર્યો હોય. મારી પાસે વેણ લીધું કે? આ ગરાસણીને એકવાર દેખાડ. અમે બાપ વેણ આપ્યું છે, અને તારે વેણ પાળીએ છૂટકો છે. અને પછી ગ્રાસ્યો એ માર્ગે કોઈ દી દેખા નહીં દે એવું વેણ લીધું છે. આ વેણ પાળીશ, એકવાર નહીં 1000 વાર. પણ હું તો ગરાસણી છું. એણે વટે માર્ગુને માર્યા છે, અને માર્યા પછી જાણે કાળો કેર વર્તાવ્યો છે. રોપીણનો ઘેઘૂર વડલો ઉજળ કરી મૂક્યો છે, અને સોનાની રેખ જેવો રાજમાર્ગ કાળો ધબ કરી દીધો છે. એવો ગ્રાસ્યો મારો ધણી હોય તો આ ધણીને સોસરવો વાઢી નાખું.
આવીશ, મળવા આવીશ, પણ સારણ એણે કહી આવજે કે રજપૂતાણી આવે છે ને ખાંડાની ધારે ફરી લગ્ન કરવાના એને કોડ જાગ્યા છે. આ રજપૂતાણી બાપ આ તો અવગત્યો દેહ, એની હારે કંઈ ખાંડાની ધારે ધીંગાણા થશે. એ તે મનખા દેહ છે કે કબજે રહીએ ઉડી જશે. આ જાણે વંટોળિયો હાલ્યો ગયો. આ કેતકીના સોટાની જેમ રજપૂતાણી સીધી ટટાર થઈ ગઈ. એની પાતળી દેહ હતા નાગણની જેમ જાણે ફોફાડા દેતી ઊભી થઈ ગઈ. અમરદના પણ હાડે હાડ ધ્રુજે એટલી કડકાઈથી તે સારણ સામે જોઈ રહી. આ દેવીપુત્ર છો? આ રાજપૂતાણી હારે વાત કરવી છે કે વાણિયાણ હારે? અને ઝડપ દેતીકને એક ફલાંગે તેણે ખીંટી ઉપરથી કાળી નાગણ જેવી તલવાર લીધી. એને નાગી કરીને મ્યાન ફેંકી દીધું. ચાલો દેવીપુત્ર, આ મોઢાગળ થાવ. આજે માર્ગને નરભે કરી મૂકો છે. આ બોલ્યા ચાલ્યા વિના સારણ આગળ ચાલ્યો અને પાછળ મહિષાસુરને હણવા ચડેલી જાણે રણસંડી હોય એવી રાજપૂતાણી ચાલી. આ બપોરના 12 વાગ્યાની તક સાધીને જ રજપૂતાણી અને સારણ વડલા હેઠે આવી પહોંચ્યા. આ વડલાના પાણી એવી ભયંકરતાથી ખખડી રહ્યા હતા કે આ કાસું પોસું હૃદય તો ત્યાં જ ગેબ થઈ જાય. આખી સીમમાં બીજું કોઈ દેખાતું નહોતું. આ વડલા નીચે કોઈ પણ મુસાફર નહોતો. અને આવી ભયાનક એકલતામાં સારણ ને રજપૂતાણી 2 જણા ઊભા રહ્યા. આ ક્યાં છે રજપૂત? આ રજપૂતાણી બોલી અને એના અવાજથી જાણે ધ્રુજતો હોય તેમ વડલો વધારે ખખડ્યો. અહીં કોઈ નથી. હવે ઘડી બે ઘડીમાં તમને આવ્યા દેખાડું. આ થોડીવાર સુધી બંનેના મૌનથી જગ્યા વધારે ભયંકર થતી લાગી. અચાનક એક ઘોડેસવાર દેખાયો. આ રાજપૂત પોતાની પાણીપંથી ઘોડી લઈને જાણે ચાલ્યો આવે છે. આ નજર તો રૂપેણની સામે મંડાઈ રહી છે. આ સારણે વેહવળતાથી રજપૂતાણી સામે જોયું. આ રજપૂતાણીના ચહેરા પર ભયનું નામો નિશાન ન હતું. આ તેણે પોતાની તલવાર વધારે જોશથી પકડી અને સારણને પડકાર્યો, જોજે મરદ થાજે હું. આ થોડીવારમાં ઘોડેસવાર શેખ પાસે આવ્યો. 28-29 વર્ષનો ભર જુવાનીમાં આવેલો રૂપાળો રજપૂત દેખાયો. આ બસ એ જ આવવા દે. જોજે હું જોગમાયા ઘા ન કરતી. આ રજપૂત તદ્દન નજીક આવ્યો. આ તેનું રૂપાળું મોં દેખાયું. તે રજપૂતાણી સામે જોઈ રહ્યો. આ રજપૂતાણી તેની સામે જોઈ રહી. ઓળખાણ પડે છે કે? હા હા, આ રજપૂતાણીએ જવાબ આપ્યો. ઓળખાણ કેમ ન પડે? આ જેણે બાયડીને મળવા નિર્દોષ વટે માર્ગું માર્યા, આ રાજમાર્ગ અભડાવ્યો અને ભિખારીની પેઠે સારણને ઝાસ્યો. અને હા બાપ, આ સારણે રજપૂતાણીને વારી. આ રજપૂત ખસ્યાણો પડી ગયો. તેના હાથમાંથી ઘોડાની રેન સરી જતી લાગી. તેણે અત્યંત દુઃખભરી દ્રષ્ટિથી રજપૂતાણી સામે જોયું. આ રજપૂતાણી, અમારા ગામના મારા આશ્રિત માણસોને માર્યા એનું શું? અમે નથી માર્યા. રજપૂતાણી, આ ખરો અણીશુદ્ધ ગ્રાસ્યો હો તો તૈયાર થઈ જા. આ ગ્રાસ્યાનો દેખાવ એકદમ ફરી ગયો. આ સારણ ધ્રુજતો હોય તેમ લાગ્યું. આ પણ જેમ ભયંકર વીજળી પડે તેમ ગ્રાસણીના હાથની તલવાર સમકીને જનોઈવટ કાપી નાખવો હોય એવો જોશથી તેણે ગ્રાસ્યા પર ઘા કર્યો. આ માર્યા બાપ ભારે કરીને આ સારણ વચ્ચે કૂદ્યો, પણ ગ્રાસ્યો ત્યાં હતો નહીં. અને રજપૂતાણી, આ તલવારનો જોશ ભર્યો ઘા ખાલી જવાથી ગોઠણભર નીચે નમી ગઈ હતી. આ તલવારના ઘાથી ઉડેલ થોડીક ધોળ જ માત્ર દેખાણી. આ ભારે થઈ બાપ. આ વાંધો નહીં દેવીપુત્ર, આ તે તારું વેણ પાળ્યું છે. આવામાં ખાલી શબ્દો સંભળાયા. આ રાજપૂતાણીએ ઝડપથી પાછળ જોયું. અગ્રાસ્યો નદી તરફ ઘોડા હાંકીને જતો દેખાયો. આ તે તેની પાછળ ઉઘાડી તલવારે દોડી અને એને વારતો સારણ પાછળ પડ્યો. આ રૂપેણના ચોખા પાણી ચાલ્યા જતા હતા. અગ્રાસ્યો ઘોડા સહિત તેને કાંઠે પહોંચ્યો. આ રાજપૂતાણી પાછળ ચાલી. અગ્રાસ્યો હોતો ઊભો રહે. આ રાજપૂતાણીએ હાકલ મારી. એ સાંભળી ગ્રાસ્યો સ્થિર થઈ ગયો. આ રાજપૂતાણી શેખ તેની પાસે પહોંચી. ફરી ત્યાં કોઈ મળે નહીં.
પણ પાણીમાં રજપૂતાણીનું વસ્ત્ર ખેંચાતું લાગ્યું. આ રજપૂતાણીનો ઘાઘરો પલળ્યો હતો અને તેમાંથી પાણીની ધાર ચાલી રહી હતી. આ રજપૂતાણીએ નીચું જોયું. ત્યાં જાણે પાણીમાં અત્યંત વેદનાભર્યું રજપૂતનું મોં બે તરસ્યા હાથનો ખોબો વાળીને આ પડતું પાણી ભારે વેહવળતાથી પી રહ્યું છે. આ ઘટક 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 ઘૂંટડા લે છે. રજપૂતાણી જોઈ રહી. રજપૂતે તેની સામે જોયું, પણ આહા, કેટલી વેદના, કેવું દુઃખ, કેવી નિરાશા, આ કેટલી તૃષ્ણા કે ન પૂછો વાત. આ રજપૂતાણીથી અત્યંત માયાભરી અવાજે બોલાઈ જોયું, રજપૂત, આ શું? બસ હવે તૃપ્તિ, અતૃપ્તિ થઈ ગઈ. હવે તલવાર ચલાવી લે રજપૂતાણી, એ બીજા મૃત્યુની કંઈ વળી ઓર મજા આવશે. આ રજપૂતાણીના હાથમાંથી તલવાર ઢીલી પડી ગઈ. તેણે નીચે નમીને રજપૂતનો હાથ પકડી લીધો. રજપૂતે તે એક વખત છોડાવ્યો. રજપૂતાણીએ એને ફરી ફરી પકડ્યો. તું ક્યાં ડૂબ્યો છે? હવે તું ક્યાં જાય છે? રજપૂતે રૂપેણમાં લાંબે નજર કરી. એક ઠેકાણે પાણી ઊંડું હતું. ત્યાં તેની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. હવે તને નહીં જવા દઉં. રજપૂતાણીએ તલવારને નદીના પાણીમાં દૂર ફેંકી દીધી અને રજપૂતનો બીજો હાથ પણ પકડ્યો. પણ રજપૂતાણીના હાથમાં માત્ર પાણીના પરપોટા રહ્યા. રજપૂતનું મોં નદીના તરંગ પર થોડે દૂર દેખાયું. રજપૂતાણી આગળ વધી. હાથની નિશાનીથી રજપૂતાણીને આગળ વધવા ઉત્તેજતો રજપૂત વળી વધારે દૂર દેખાયો. રજપૂતાણી આગળ વધી, પણ રજપૂત હજી દૂર દેખાયો. સારણે કાંઠા પરથી બૂમ પાડી, ગ્રાસણી, પાછા વળો, હવે પાણી ઊંડું છે. એ તો ઉડી ગયું બાપ, પાછો વાળો. મોં મલકાવીને રજપૂતાણી મીઠાશથી બોલી, જા જા દેવી પુત્ર, હવે સુખીથી ઘરે જા. મારે તો આ દુઃખી ગ્રાસ્યનું ઘર ફરીને વસાવવું છે. લેખક ધૂમકેતુ. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.